શ્રાવણ માસનો અંતિમ દિવસ અને અમાસને લઈ પ્રાચીન તીર્થમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું. પ્રાચી તીર્થ કહેવાય છે. પુરાણોમાં આમાં ઉલ્લેખ આપ્યો છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. આ પ્રાચી એટલે પ્રાચીન જગ્યા છે, કારણ કે અહીંયા પુરાણો એવો ઇતિહાસ છે કે અહીંયા પાંડવો આવેલા અને ધર્મરાજા એટલે કે યુધિષ્ઠિર પાંડવોના મોટા ભાઈ, તેમણે આ પીપળાને વાવી અને મોટો કરેલો અને એ પાંચેય ભાઈઓએ અહીંયા પાણી રેડી અને 100 કૌરવ ભાઈઓનો મોક્ષ ગતિ કરેલી છે. અને આ પ્રાચી તીર્થ જ્યાં રહી રહ્યા છીએ આપણે, આ નદી વહેતી છે, એ નદીને સરસ્વતી કુંવારી નદી કહેવામાં આવે છે. પણ 100 વાર કાશીનો મતલબ એવો છે કે 1 વાર પ્રાચીનો મતલબ એવો છે કે અહીંયા જેટલા માણસો આવે છે, ભગવાન કૃષ્ણે આ તીર્થને વરદાન આપેલું છે કે આ પીપળે કોઈ પણના સગાવાલા ગુજરી ગયા હોય, મરતી વખતે આપણે એને 1 ચમચી પાણી આપી ન શક્યા હોય તો શ્રદ્ધા અને ભાવનાથી આ પીપળે પાણી રેડે તો એના પિતૃઓના આત્માને શાંતિ મળે, અને પિતૃઓના આત્માને શાંતિ મળે તો એના ઘરની અંદર આજના દિવસનું મહત્વ શું છે દાદા? આજના દિવસનું ખૂબ મહત્વ છે સાહેબ, કે આજે આ સર્વે પિતૃ અમાસ કહેવાય છે. આ અમાસ મોટામાં મોટી અમાસ કહેવાય છે કે આજે આ અમાસને દિવસે આ અમાસ આમ તો દર અમાસ છે એ પિતૃની જ કહેવાય છે, પણ દર અમાસે તમે પાણી રેડો તો એ પિતૃને પ્રાપ્ત થાય છે. એમાં આ આજે શ્રાવણ મહિનાની મોટી એટલે આ ભાદરવી અમાસ કહેવાય છે. આ ભાદરવીની અમાસને દિવસે તમે આ પીપળે પાણી રેડો તો તમારા સગાવાલા જે કોઈ ગુજરી ગયા હોય, તમારા હાથની પાણીની આશા તૃષ્ણા કરતા હોય, એને પાણી પ્રાપ્ત થાય છે અને આપણને પુણ્ય મળે છે. આજે અમારા પિતૃ કહેવાય કે જેમને આપણે વર્ષ દરમિયાન એક જ વાર આપણે એને કહેવાય કે એને એકવાર રાજી કરવાના હોય છે, અને એ દિવસ એટલે કે એક અમાસનો દિવસ. અને અમાસના દિવસે અમે આ પ્રાચી કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, એ આપણું સંસ્કૃતિ અને જે આપણા ઋષિમુનિઓએ આ સાબિત કરીને બતાવ્યું છે. એનું કારણ એ છે કે આપણે 100 વાર આપણે કાશી જતા હોઈએ છીએ તો એનું કંઈ એટલું મહત્ત્વ રહેતું નથી, પણ એકવાર જો આપણા પ્રાચીના પીપળે આવી અને પ્રાચીના પીપળે આપણા પિતૃદેવોને મોક્ષનો એક લોટો આપણે જો જલનો ચડાવીએ તો પિતૃદેવો ખરેખર ખુશ થતા હોય છે. આજે પ્રાચીનો માહોલ જોતા એવું લાગે છે કે અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું હોય એવો એક ભાસ લાગે છે. અને બધા જ લોકો ગામે ગામથી કહેવાય કે ગુજરાતભરના લોકો જે પ્રાચીને માને છે એ બધા જ લોકો અહીં આવી એના પિતૃઓને રાજી કરે અને અહીંયા મોક્ષના પીપળે છે તો એનું પાણી રેડી અને એના પિતૃઓને કહેવાય ને કે એના પિતૃઓને રાજી કરી એને મોક્ષ અપાવે છે. હું જૂનાગઢથી અહીંયા પ્રાચી પાણી રેડવા આવ્યા છે. 100 વાર કાશી ને 1 વાર પ્રાચી, એ રીતના પિતૃના મોક્ષ માટે અહીંયા આવ્યા છીએ. આજના દિવસે પાણી રે આમ અનુભૂતિ સારી થઈ. એમ થયું કે જઈ આપણા કોઈ વડવાઓ કે કોઈ આપણા ગયા હોય નાના કે એને મોક્ષ માટે ક્યારે આપણે પૂરી થઈ ગયા હોય, ન પૂરી થઈ જાય એના માટેથી ના અહીંયા ભીડભાડ બહુ જ છે. અહીંયા વધારે ભીડભાડ છે અને બહુ અહીંયા પાણી રેડીને એમ થયું કે નહીં આવવું તો જોઈએ, વર્ષમાં 1 વખત તો અહીંયા આવવું જ જોઈએ.